બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કહ્યું છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશય જનૈઃ. શિક્ષાપત્રમાં પણ શ્રી ગોકુલનાથજીની આજ્ઞા પ્રેરણાથી હરિરાયજીએ અનેક અલગ અલગ શ્લોકોમાં નિવેદન મંત્ર બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા કરેલ છે. બ્રહ્મસંબંધનો ભાવાર્થ છે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવની આસક્તિ એ એવું જરૂરી નથી કે ફક્ત ને ફક્ત શ્રી ગોવર્ધનનાથજીમાં જ હોવી જોઈએ. પુષ્ટિ માર્ગમાં જે પ્રસંગો 84 અને 252 આવે છે એમાંથી સ્પષ્ટ થાય છે કે અમુક વૈષ્ણવની આસક્તિ માત્ર ને માત્ર શ્રી ગોવર્ધનનાથજીમાં હતી, તો અમુક વૈષ્ણવોની આસક્તિ માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં જ હતી. જેમ અમુક વૈષ્ણવની આસક્તિ માત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીમાં હતી. પ્રમાણ તરીકે નાગજી ભટ્ટ અને મહાપ્રભુજીના સેવકોમાં પણ જે હતા, આપ શું નામ આપનું ભૂલી ગયો, પદ્મનાભદાસજી, અનેક છે પ્રમાણ. તો આપણે એક ઉદાહરણ તરીકે લઈ રહ્યા છીએ. ગોવર્ધનનાથજી માટે આસક્તિમાં તો કુંભનદાસજી કે જ્યારે ગોકુલનાથજી એમને લીલાની વાતોમાં બહેકાવી એટલે કે લીલાની વાતો કરાવડાવી અને ગોકુલ સુધી લઈ ગયા, ત્યાં સુધી સફળ રહ્યા, પણ સવાર થયું એટલે પાછા દોડ્યા. તો એ વખતે સામે ગુસાઈજી ઉતર્યા નાવમાંથી અને જોયા કે ઉતર્યા, પણ તોય ચરણ સ્પર્શ કરવું કે દંડવત કરવું એ ઔપચારિકતા પણ ના રાખી અને ગુસાઈજીને નમ્યા વગર દોડ્યા. તો ગુસાઈજીને વાંધો ના આવ્યો કે કોઈ અપરાધ ના પડ્યો. ઉપરથી ગોકુલનાથજીને બરજ્યા કે આવું નહીં કરવું જોઈએ. એમને ગોવર્ધનનાથજીને સવારે જગાવવાની સેવા છે, એમની આસક્તિ ગોવર્ધનનાથજીમાં છે. એમને જગાવવા માટે હવે એમને દોડવું પડ્યું. એમણે તો આટલું કોઈ દિવસ આ દૂર સુધી આવ્યા પણ નથી એમનો વિસ્તાર છોડીને. આવું નહીં કરવું જોઈએ. ઉપરથી આવું કહ્યું ગોકુલનાથજીને ગુસાઈજી. આ નાગજી ભટ્ટને પણ એવું હતું. એ જે કેરીનો આરોગાવાનો ભાવ હતો ગુસાઈજીને, તો ગુસાઈજીની પાસે મનોરથ કરવા માટે આવ્યા. તો ગુસાઈજીએ પહેલા તો દ્વારકાધીશજીને કેમ નથી ધરી એમ કરીને ત્યાં લેવડાવી લીધી, ત્યાં ધરાવડાવી દીધી. પછી આગળ ચાલ્યા, વચ્ચે મુકામ કર્યો તો ત્યાં સંતાડી રાખી હતી એ મુકામના વનમાં. ને પછી કેરી લાવ્યા. તો એ ખબર હતી નાગજી ભટ્ટને કે હવે ગુસાઈજી શું આજ્ઞા કરશે. તો ગુસાઈજીએ કહ્યું કે ના, અમે તો ગોવર્ધનનાથજીને મૂકીને નહીં આરોગીએ. પહેલાં તો દ્વારિકાધીશજીને લેવડાવી લીધી, પછી આગળ ચાલ્યા, બીજી કેરી લાવ્યા પેલા સાંઢ ઉપર બે લઈને. તો કે ના, અમે તો ગોવર્ધનનાથજીના સિવાય નહીં આરોગીએ. એટલે નાગજી ભટ્ટ એ પણ જાણતા હતા કે હું ગોવર્ધનનાથજીને આરોગાવીશ ને પછી એમ કહેશે કે મેં નવનીત પ્રિયાજીને આરોગ્યા વગર નહીં આરોગીએ. એટલે એમણે તો એક સાંઢ ઉપર બે બાજુ બે બારદાન મૂક્યા. એકમાં ગોવર્ધનનાથજીનું, એક નવનીત પ્રિયાજીનું, વગર આજ્ઞા કરે. અને ત્યાં ગયા અને જાણે છે ત્યાં ગિરધરજી આપના જયેશ લાલન ગુસાઈજીના કે આમની આસક્તિ ગુસાઈજીમાં. જેટલા એક ખાલી વિવેક ખાતર કહ્યું કે આટલે દૂરથી આવ્યા છો કેરીનો મનોરથ માટે, તો રોકાઈ જાઓ ને 2-4 દિવસ. એમ પણ કહી શકાય કે
ગિરધરજીને થોડું રમૂજ કરવાનું મન થયું કે જાણે છે કે નાગજી ભટ્ટનો ભાવ તો ગોવર્ધનનાથજીના દર્શનમાંય નથી કે નવનીત ક્રિયાજીના દર્શનમાંય નથી, એમનો ભાવ તો ગુસાઈજીમાં છે. કેમ કે ગિરધરજીને ખબર છે કે એક વખત એવું થયેલું કે એમને ગુસાઈજી પાસે જવા નીકળ્યા હતા ઘેરથી, ગોધરાથી. માર્ગમાં વ્રજ આવ્યું એટલે દર્શન કરવા ખાતર આવ્યા ગોવર્ધનનાથજીના, અને ત્યાં બધા બીજા સેવકો બીમાર પડી ગયા, સ્વાસ્થ્ય કથળ્યા હશે થોડા ઘણા, એટલે એ સેવક નહોતા એટલે અમને આજ્ઞા કરી દીધી જે હતા ત્યાં મુખિયાજીએ કે કોઈએ કે તમે સેવામાં રહી જાઓ, ઠાકોરજીને શ્રમ પડી ગયો છે, કોઈ છે નહીં. તો એમને સેવામાં રહેવું પડ્યું. એમાં જે દુઃખ પડ્યું, એમાં જે પત્ર વ્યવહાર કર્યો, એમાં લખ્યું કે હું સુવર્ણના કમળમાં ફસાઈ ગયો છું. હું તો એવા કમળનો ભમરો છું કે જે એમ કે આપ ગુસાઈજી છો એમ, અને આ તો સુવર્ણનું કમળ કહી દીધું ગોવર્ધનનાથજીને. એટલે પછી ગુસાઈજીએ સમાધાન કર્યું હતું, પણ છતાં એમનું સમાધાન તો થયું જ નહીં. એ તો ગુસાઈજી માટે જ આસક્ત હતા, કુંભનદાસજી ગોવર્ધનનાથજી માટે. એ પછી ગુસાઈજીના દર્શન કર્યા ના કર્યા એમ ભાગ્યા, ચરણ સ્પર્શ પણ નથી કર્યા. એટલે આ પુષ્ટિ માર્ગમાં એક વખત બ્રહ્મ સંબંધ થઈ જાય છે, આમાં પછી યમુનાજીને માટે જેને ભાવ હોય એવા પણ છે કે જેના માટે થઈને યમુનાજીએ આપે જ કમળો મોટા મોટા વિશાળ પ્રગટ કર્યા હતા, જેમનો એ નિયમ હતો કે હું મારું મુખ પગ મારા ચરણ ક્યારેય પણ યમુનાજીમાં નહીં પધરાવું. એમાં પણ ગોકુલનાથજી અને આપણા બાલકૃષ્ણલાલજી અને ભેગા થઈને એવી લીલા કરી હતી, ચીખળ કર્યું હતું કે એ સેવકને યમુનાજીના બેટ ઉપર લઈ ગયા નાવમાં બેસાડીને, અને પછી મૂકીને આવતા રહ્યા. અને પેલા તો કે આવું ના કરો કૃપાનાથ, રાજ કૃપા કરો રાજ. પણ એ લોકોને આનંદ લેવો હતો અને પ્રગટ કરવું હતું યમુનાજીનો મહિમા. અને પછી આણે તો તાપ કર્યો અને યમુનાજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા ત્યાં બેટ ઉપર, અને કમળો પ્રગટ કર્યા, એની પર થઈને આવ્યા. એમને યમુનાજીમાં આસક્તિ હતી. એટલે જેવો જેનો ભાવ, જેવી જેની આસક્તિ. પુષ્ટિ માર્ગમાં કોઈ જ બંધન નથી કે આ રીતે જ આ જ સ્વરૂપને માનવાનું, બીજાને નહીં. ઘણા તો ખાલી ગોવર્ધન ગિરિરાજને જ પરિક્રમા કર્યા કરે. અચ્યુતદાસજી એવા હતા, એ વ્રજમાં જ રહેતા હતા અને રોજની અમુક પરિક્રમા તો એ કરે જ, ત્યારે જ એમને સંતોષ થાય. એવા પણ છે અનેક પ્રસંગો. પણ બધામાં મૂળ સાર એ આવે છે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધનો મંત્ર જે મેં કહ્યું એમાં, કે શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી. એટલે મૂળમાં તો જે પૂર્ણ પુરુષોત્તમની જે લીલા છે એમાં હતા, અને હવે જ્યારે બ્રહ્મ સંબંધ થયો એટલે એ બ્રહ્મ સંબંધ કોના કૃપાબળથી થયો? પુષ્ટિ માર્ગના મુખ્યા કોણ છે? તો કે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને એ જ સ્વામિનીજી. અને જે કંઈ બળ છે પુષ્ટિ માર્ગમાં એ વિઠ્ઠલનાથજી પણ કહે છે કે મહાપ્રભુજીનું છે. બોલો વલ્લભાધીશ કી જય. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં હવે બ્રહ્મ સંબંધ પામ્યા પછી આપણને એટલો વલ્લભના પ્રમેય બળનો એક ખ્યાલ રહેવો જોઈએ કે હવે કોઈનાથી ભય પામવાની જરૂર નથી. કેમ કે જે માણસને માથે કોઈ સાધારણ એક શેઠ હોય, લૌકિક દ્રવ્ય પાત્ર, તો એ મુનિમ પણ એના માટે ગાજતો ફરે કે મારા માથે તો આ શેઠ છે. અને એ જો એવા સાધારણ લૌકિક શેઠને માટે આટલો બધો એનામાં એ ભાવ રાખે, તો પછી આપણને જે મળ્યા છે એ કોણ મળ્યા છે? મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ કોણ છે? એ આપણે સત્સંગ કરી રહ્યા છીએ તો હવે ધીરે ધીરે અનુભવ થઈ રહ્યો છે કે ના, આ તો પરળ બ્રહ્મ છે. સમસ્ત સંસારમાં જે ચેતના છે, જે પ્રકાશ છે, એ આપમાંથી પ્રગટ થઈને આવી રહ્યો છે. તો આ તો એવી કૃપા થઈ ગઈ કે ગુરુ અને પ્રભુ એક જ મળ્યા. લીલા તો એવી થઈ છે ખરેખર. હું નાનો હતો ત્યારે જ્યારે હું બાળપણથી જ મને લાઇબ્રેરીમાં પુસ્તકો, એ પણ આ બધા ભાગવતજીના બધા પુરાણો વિશે થોડું થોડું વાંચું. બીજા બધા પુરાણોમાં તો કંઈ પ્રવેશ થાય નહીં. પણ જ્યારે આ ભાગવતજી આવે એમાં જે પેલો પ્રસંગ આવે 8મા સ્કંદમાં મત્સ્ય અવતારનો, અને એમાં જ્યારે મત્સ્ય અવતારમાં જે પેલો રાજા છે રાજર્ષિ, કે જે હવે મન્વંતર, અત્યારે આ વૈવસ્વત મન્વંતરના એ મનુ છે,
તો એ મનુ એ વખતે રાજર્ષિ હતા, એનો મનોરથ હતો કે હું મનુ બનું, એટલે એનો એ છેલ્લો એ જન્મ હતો. પછી મત્સ્ય એટલે માછલાના રૂપમાં ભગવાન આવે છે, એક નાની માછલી બનીને, પછી કમંડળમાંથી, પછી મોટા હોજમાં, ને પછી તળાવમાં, ને સરોવરમાં, ને છેવટે સમુદ્ર નદીમાં. ત્યારે કહે છે કે તમે તો ઈશ્વર છો, આવું કેમ કરો છો? તો કહે છે કે તારો જે મનોરથ હતો એમ કે મનુ થવાનો, તો હવે આ પ્રલય કાળ આવી રહ્યો છે, તો તને આ નાવમાં બેસાડું છું. હું નાવ લઈને આવીશ અને સપ્તર્ષિઓ બેઠા હશે, અને જેટલા પણ આ પ્રલયમાં બધું નાશ પામે નહીં એટલા માટે બધા બીજ હોય છે, એના સાથે ઋષિઓ અંદર બેસશે. તું પણ બેસી જજે, હું તારી સાથે સત્સંગ કરીશ. પ્રલય કાળની આખી રાત્રિ, એ તો એનો હિસાબ ના થઈ શકે, એટલા બધા વર્ષો થયા. પણ એમાં મૂળ પ્રસંગ હવે આવે છે કે જે મને અત્યારે કેમ વલ્લભ મારા ગુરુ થયા એનો મને જે આનંદ છે, એનું કારણ કે ત્યારે જ મારો મનોરથ, એ જે રાજાએ કહ્યું, સ્તુતિ કરી જ્યારે મત્સ્ય અવતારની, ત્યારે એમ કહ્યું કે આપની જ્યારે કૃપા થઈ જાય તો હજારો ગુરુઓની કૃપા એની સામે કંઈ નથી. આ એક જ એવી સ્તુતિ છે કે જેમાં હજારો ગુરુઓને પણ ગૌણ કરી નાખ્યા. બાકી ગુરુનો મહિમા એ તો વેદ મર્યાદા માર્ગમાં તો કેટલો બધો છે, પણ જ્યારે એમ કીધું કે હજારો ગુરુઓની કૃપા તમારી કૃપા સામે કંઈ નથી, બસ ત્યારથી મને એમ થયું કે ખરેખર તો કૃપા પ્રભુની જો થઈ જાય, આવા એ પ્રભુ જો ગુરુ બની જાય તો કેવું સારું. તો પછી બીજા ગુરુ, કારણ કે ગુરુ માનવ રૂપે કોઈ ગુરુ બને ને તો એમાં પછી એમનાથી નિકટ રહેવાથી ક્યાંક અતિ પરિચય અવજ્ઞા થવાની બી સંભાવના રહે, એમની અમુક વાતો ન સમજી શકીએ અને બગાડ થવાની પણ સંભાવના રહે. પણ જ્યારે સ્વયં ભગવાન જ ગુરુ થઈને આવે અને એ જ જો આપણો હાથ પકડી લે, તો આવી તો કલ્પના પણ નહોતી કરી મેં. અને એ પહેલાં જ્યારે બ્રહ્મસંબંધ થયો એ પહેલાં તો મને કોઈ પણ ઋતુ આવે તો દરેક ઋતુના દોષ દેખાય. ઉનાળો આવ્યો તો એમ થાય કે બળ્યો આ ઉનાળો ક્યાં આવ્યો, આટલી બધી ગરમી. શિયાળો આવે તો એમ થાય કે આવું શિયાળો તો હોતો જ નથી હવે અમદાવાદમાં, ચોમાસું હોતું નથી. પણ એ બધા દુખાવા જતા રહ્યા મારા. મને અત્યારે એ ભાવ થયો કે મને મહાપ્રભુજીના આ માર્ગમાં મારા આચાર્ય ચરણ મહારાજશ્રીની આરીથી મને જે આપ મારા ગુરુ થયા વલ્લભ, હવે મને કોઈ પણ જાતનો દોષ, કેમ કે આ તો જો મેં ઋતુઓ માટે પકડી રાખ્યું હોત તો સારી ઋતુઓમાં મારો જન્મ થયો હોત, એવા સમયે કે બધી ઋતુઓ સુંદર બધું સૌમ્ય હોત. પણ ના, મારે તો વલ્લભ મને ગુરુ થયા, હવે એની સામે તો આ કંઈ નથી. હવે તો જે પણ, હવે તો મને વલ્લભનું આપેલું આ ગ્રીષ્મ ઋતુ દેખાય છે. આ વલ્લભે બ્રહ્મ છે, પરળ બ્રહ્મ છે, આપે પ્રગટ કર્યું છે. આ સંસાર આખો આપની બનાવેલી રચના છે. શિયાળો, ઉનાળો, ચોમાસું એ પણ કેમ રાખી છે કે વૈષ્ણવોને અથવા સમગ્ર સૃષ્ટિને એક નવો નવો આનંદ તો રહેવો જોઈએ ને, કંટાળો ના આવવો જોઈએ. આ કોના માટે છે કે જેને વારંવાર જન્મો લેવા છે. મેં કાલે જે દોડ લીધું ને કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, વાલા તું તો દિલડાનો દાતાર જો. એટલે આ માર્ગ જ એના માટે છે, આ ઋતુઓ જ એના માટે છે કે જેને વારંવાર જન્મ લઈને અથવા તો ગોલોક જઈને વળી પાછા પડીને આવો આનંદ તો લેવો જ છે. જે લોકો જે બિલકુલ વૈરાગ્યવાળા હોય છે, જેમને નિરસ થઈ જાય સંસારના દુઃખોથી, એમને મન વિરામ પામી જાય અને એ લોકો દેહ છોડીને કાયમ માટે સાયુજ્ય મુક્તિ માગી લે, એ લોકોના માટે આ શબ્દો બરોબર છે કે આ ઉનાળો નથી સહન થતો કે શિયાળો કે ચોમાસું. પણ જે ભગવાનના ભક્તો છે એને તો એક એક ઋતુ એ પ્રભુની દેન છે. અને મેં એટલે જ કહેલું કે હવે આ ગ્રીષ્મ ઋતુમાં જેને ઠાકોરજી બિરાજે છે, મહેરબાની કરીને ઠાકોરજીને એર કન્ડિશનની હવા ના ખવડાવતા. કેમ કે જે ખસના પડદા અથવા તો ફુવારાનો અવાજ ને એની જે સેજ લહેર આવે, એ જ સાચું સુખ છે. ગ્રીષ્મ ઋતુ જ એના માટે છે. નહીતર તો પછી ગ્રીષ્મ ઋતુ મૂકી જ શું કરવા, એક એસી જ નાખી દેવાનું હતું ને મહાપ્રભુજીએ તો બ્રહ્માંડમાં, એ 12 માસ મોલ જેવું વાતાવરણ. ના ના ના, સુખ દુઃખનો છાંયડો અને તડકો એ આનંદ માટે છે, નહીં કે બધું જ સાધનોને સમર્પિત થઈ જવાનું. એટલા માટે જ આ જે માર્ગ છે પુષ્ટિ માર્ગ, એમાં ગુરુ જે છે એ કોણ છે, એનો જો સામર્થ્ય બળ આપણને સમજાઈ જાય તો રોજ આનંદ છે. પછી તો આજનો દાડો ઘણું દિવાળી, કાલની વાત તો કાલે છે, વલ્લભ ભરોસે ચાલે છે. સગા સંબંધી સાથ નિભાવું, શું થશે નહીં ખ્યાલે છે, વલ્લભ ભરોસે ચાલે છે. તો આ જે મહાપ્રભુજીનું સામર્થ્ય છે એ સુરદાસજીએ આપણે જે આશ્રયનું પદ લઈએ છીએ એમાં પ્રગટ કર્યું છે.
અને એ જ ભાવ સાથે આપણે આજે સામર્થ્ય બળને હૃદયમાં ધારણ કરવાનું છે. અને હવે તો કોઈ જાતનો ડર જ નથી, એવું દોડ પણ લઈ લઈશું છેલ્લે કે કોની હામ મળી છે. ને પછી પણ જો એક શેઠનો મુનિમ ગાજે ને આપણે હું તમે રડીએ તો વલ્લભના નાક કપાવા જેવું થયું કહેવાય હતું કે આવા સમર્થ ભગવાન ગુરુ મળ્યા આપણને વલ્લભ, અને એનો સેવક થઈને રડે અને જ્યાં ત્યાં દુઃખી થઈને રોદડા રડ્યા કરે, એવું ન થવું જોઈએ. તો સુરદાસજીએ કહ્યું કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગમાજુ અંધેરો. એટલે કે જે મહાપ્રભુજીના વલ્લભાચાર્યજીના નખની જે ચંદ્રની જે છટા છે, આ એમાંથી જ આ બધો પ્રકાશ સમગ્ર બ્રહ્માંડોને પ્રકાશિત કરી રહ્યો છે. જો એ પ્રકાશ ત્યાંથી બંધ થાય તો અંધારપટ થઈ જાય. આ શબ્દોનો અર્થ આવો થાય. એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે આપણા ગુરુ છે એ પોતે જ ભગવાન છે. એ પોતે જ સૃષ્ટિની અંદર સમગ્ર પ્રકાશ કરી રહ્યા છે. ત્યારે તો આ સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. તો હવે એ આપણા માથે હોય ને એમણે આપણો હાથ પકડ્યો હોય, તો હવે આપણે આ જ એક દોડ છે આજે કે હવે આપણે હારવાનું નથી. અને આ સત્સંગ જો હશે ને નિયમિત, તો દિવસે દિવસે છે ને આપણને મહાપ્રભુજીના સામર્થ્યનું બળ એ અનુભવાતું જશે અને હૃદયમાં હામ વધતી જશે. આ ચોક્કસ વાત છે. તો આજે દોડ લઈએ અને આજના સત્સંગને વિરામ આપીએ છીએ. હારે નહીં, હારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. હારે નહીં, હારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. શું થશે કેમ થશે મનમાં ન આવતું, શું થશે કેમ થશે મનમાં ન આવતું. પરિણામ પછી વિચારે નહીં, પરિણામ પછી વિચારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. આંખો મીચીને પછી દોડવાનું વાગે, આંખો મીચીને પછી દોડવાનું વાગે, કોઈ પણ દુઃખ એને ડારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. કોઈ પણ દુઃખ એને ડારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. હારે નહીં, હારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. વલ્લભ પ્રભુની હૂંફ જ્યાં મળતી, વિઠ્ઠલ પ્રભુની હૂંફ જ્યાં મળતી, મૃત્યુનો ભય લાગે ભારે નહીં, હે મૃત્યુનો ભય લાગે ભારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં, વિઠ્ઠલની હૂંફ મળી હારે નહીં. હારે નહીં, હારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.